હેલો દર્શક મિત્રો, આપ મજામાં હશો. હું મનોજ શાહ રિસર્ચ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. આપ સૌ જાણો છો, આજે આપણે છાણી વિસ્તારમાં આવેલી આદ્ય મહેશ્વર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છે અને આજે આપણી સાથે વાર્તાલાપમાં જોડાય છે ડૉક્ટર યશ સર. તો સરને આપણે વિનંતી કરીએ કે અમારા પ્રેક્ષક મિત્રોને સર આપનો પરિચય આપશો પ્લીઝ. હેલો એવરીવન, માય સાહેબ ડૉક્ટર યશ ગાભાવાલા. મેં એમબીબીએસ પછી એમડી પલ્મોનરી મેડિસિન કર્યું છે તથા ક્રિટિકલ કેરમાં ફેલોશિપ કરી છે. મારે આ ફિલ્ડમાં ટોટલ 7 યર્સનો એક્સપિરિયન્સ છે. હું અહીં છાણી જગતનાકા ખાતે આવેલ આદ્ય મહેશ્વર હોસ્પિટલમાં મારી ફરજ નિભાવું છું. આપણે અહીંયા હું જનરલ તથા ચેસ્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું. આપણી હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગોની સારવાર 24/7 ઉપલબ્ધ છે. સર, આજે એક બહુ જ સંભળાતો એક રોગ છે ટીબી. તો ગામડામાં અને શહેરમાં બંને કક્ષાએ ટીબીના પેશન્ટ જોવા મળે છે. ગામડામાં પણ કઈ જુદી અસરોથી ટીબી થાય છે, શહેરમાં પણ કઈ જુદી અસરો થાય. તો ટીબી આખરે શું છે? ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા હવાથી ફેલાતો એક ઝેરી રોગ છે. કોઈ પણ પ્રકારનું પેશન્ટ હોય તે જ્યારે ખાંસી ખાતું હોય કે તેને છીંક ખાય અથવા મોટેથી બોલતું હોય તો એના રચકણો એના ફેફસાનું ટીબી હોય તો હવા દ્વારા ફેલાતા હોય છે. તથા આપણે એમની સાથે કોઈ લાંબા કોન્ટેક્ટમાં હોઈએ, બંધ રૂમ હોય, આપણી ઇમ્યુનિટી લો હોય, ડાયાબિટીસ હોય, HIV હોય પેશન્ટને, તથા બાળકો કે વૃદ્ધો હોય અથવા આપણે સ્મોકિંગ કે એવી કોઈ બેડ હેબિટ્સ હોય તો આપણને ટીબીના થવાના ચાન્સીસ વધારે હોય છે. એના મુખ્ય લક્ષણો સર કયા કહી શકાય? ટીબીમાં આપણને એક તો સૌથી પહેલા મેઇન લક્ષણ છે કે લાંબા સમયની ખાંસી, જેમ કે 2 થી 3 અઠવાડિયા થઈ ગયા હોય તો પણ તમને ક્રોનિક કફ હોય, સાથે સાથે ઇવનિંગમાં ફીવર આવતો હોય, આપણું બોડીનું વેટ ઘટતું હોય, ભૂખ ઓછી લાગવી હોય, આટલા મેઇન લક્ષણો હોઈ શકે છે. અમુક પ્રકારના હાયર કિસ્સામાં કફમાં લોહી પણ આવી શકતું હોય છે. અને આ તો મેઇન લક્ષણ છે આપણે ફેફસામાં ટીબી હોય તો. આ ઉપરાંત શરીરના નખ અને વાળ સિવાય દરેક અંગમાં આપણને ટીબી થઈ શકે છે, જેમ કે સ્પાઇનલ ટીબી છે, બોન ટીબી છે, બ્રેન ટીબી છે. બ્રેન ટીબી હોય તો માણસ કોઈ વખત અનકોન્શિયસનેસ સાથે પણ આવતું હોય છે, તેનું અલગથી આપણે સારવાર કરવી જરૂરી હોય છે. સર, પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે ટીબી સામાન્ય ટીબી હોઈ શકે અને ગંભીર ટીબી કહી શકાય, તો એ બેમાં શું ફરક હોઈ શકે? ટીબીના મુખ્યત્વે 2 પ્રકારના ટીબી હોય. એક છે લેટન્ટ ટીબી, બીજું એક્ટિવ ટીબી. લેટન્ટ ટીબી એટલે શું કે આપણા બોડીમાં ટીબીના બેક્ટેરિયા હોય પરંતુ આપણી ઇમ્યુનિટી સારી હોય તો આપણને ટીબીના લક્ષણો થતા નથી. જ્યારે આપણી ઇમ્યુનિટી લો થતી હોય ત્યારે આપણામાં એક્ટિવ ટીબી થતું હોય છે. એક્ટિવ ટીબી એટલે બેક્ટેરિયા આપણા બોડીમાં હોય, આપણી ઇમ્યુનિટી ડાઉન હોય અને તથા જેના લક્ષણો દેખાતા હોય તો ટીબીની શરૂઆત હોય છે. આ ટીબી 2 પ્રકારના હોય છે, એક સામાન્ય ટીબી અને બીજું MDR એટલે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. મને ટીબી છે કે નહીં, ખાંસી સામાન્ય આવે, ઋતુના કારણે આવે, ક્યાંક તો મેં ડ્રાઈવ કરતો હોય સિટીમાં પ્રદૂષણના લીધે આવે, તો મારે તમારા સુધી આવું છે તો કઈ રીતે ટીબી છે એ કઈ રીતે તપાસ થાય છે અહીંયા? તો સૌપ્રથમ તો આટલા લાંબા સમયના જે કોઈ લક્ષણો હોય કે ક્રોનિક કફ હોય અને ફીવર હોય, બોડી આપણું વેટ ઓછું થતું હોય તો આપણે તાત્કાલિક નજીકમાં હોસ્પિટલનો જે છે એનો સંપર્ક કરવો જોઈએ. તથા આપણી આજુબાજુમાં, ઘરની આજુબાજુ જે ગામડામાં હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે સરકારી હોસ્પિટલોમાં પણ ફેફસામાં જે ગળફાની તપાસ આવે, જે મોર્નિંગનું કફ સેમ્પલ આપણે લેતા હોય છે, તે તપાસ સંપૂર્ણપણે ફ્રી થતી હોય છે. પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ તે અવેલેબલ હોય છે. આની સાથે આપણે ફેફસાનો એક્સરે કરી શકીએ છીએ તથા બીજા લોહીના રિપોર્ટ કરાવી અને આપણે ટીબી છે કે નહીં તે જાણકારી મેળવી શકીએ છીએ. જો કફમાં આપણે ટીબી પોઝિટિવ આવે તો એના માટે આપણે આગળ જોવું પડે કે સાદો ટીબી છે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ છે. જે મેં તમને આગળ કીધું એના માટે સ્પુટમ જીન એક્સપર્ટ કરીને એક રિપોર્ટ થતો હોય છે, જે આપણે સરકારી મેડિકલ કોલેજો હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફ્રીમાં પણ તપાસ કરી આપે છે ગવર્મેન્ટ આપણને. અચ્છા સર, ટીબી બાળકો, યુવાનો, વૃદ્ધો, તો સામાન્ય રીતે એવું કંઈક જોવા મળે છે એવી માહિતી કે વૃદ્ધોને વધારે થાય છે, તો શું ટીબી બાળકોને પણ હોઈ શકે? ટીબી બાળકોને પણ હોઈ શકે, યુવાનમાં પણ થઈ શકે, વૃદ્ધોમાં પણ થાય. વૃદ્ધોમાં અને બાળકોમાં થવાના ચાન્સ એટલે વધારે હોય કે તેમની ઇમ્યુનિટી થોડી લો હોય છે, એટલા માટે એમને ટીબી જોવાના ચાન્સીસ વધારે હોય છે. ટીબીની સારવાર સંપૂર્ણ કરવાથી એ ટીબી મટી શકે છે સર? ટીબી 100% ક્યોરેબલ છે. આપણે થોડું ધીરજથી જે ટ્રીટમેન્ટનો કોર્સ હોય એને આપણે સંપૂર્ણ પૂરું કરવું પડતું હોય છે. આમાં શું, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા કે જોન્ડિસ જેવું નથી કે આપણે 5-6 દિવસ કે અઠવાડિયું દવા લઈએ તો આપણો રોગ મટી જતું હોય છે. જે આપણે સાદો ટીબી હોય છે એની ટ્રીટમેન્ટ લગભગ 6 થી 9 મહિના આપણે કરવી પડતી હોય છે.
જો MDR TB હોય એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ, તો એની 18 મહિના માટે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. તે પણ આપણે સરકારી અને પ્રાઇવેટ બંને દવાઓ આપણે જે રીતે પસંદ કરીએ એ રીતે આપણે ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. એની ગવર્મેન્ટની પણ બહુ સારી સ્કીમ છે કે ડોટ્સ પ્રોવાઈડર દ્વારા આપણને ઘરે પણ આવીને આપણને ટ્રીટમેન્ટ પૂરી કરવામાં જી. હેલ્પ કરે છે. સર થોડુંક વધારે ક્લિયર કરીએ, અને ટીબી છે એવું ખબર પડે છે તો સારવાર કઈ રીતે શરૂ થાય છે? ટેબ્લેટ્સ, ઇન્જેક્શન વગેરે કઈ રીતે હોય છે? ઇન્જેક્શન પહેલા આપણે યુઝ કરતા હતા ટીબીમાં. આજના પ્રમાણે જે WHO ની ગાઈડલાઈન છે તથા ઇન્ડિયન ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એના પ્રમાણે આપણે એક બ્લિસ્ટર પેકેટ જ આવતું હોય છે જે આપણે ટીબીના પેશન્ટને આપતા હોય છે. શરૂઆતના 2 મહિના માટે 4 દવાઓનો કોર્સ આવતો હોય છે જો સામાન્ય ટીબી હોય તો. એના પછી એક વખત ફરીથી ગળફાની તપાસ થતી હોય, એક્સરે કરવામાં આવતો હોય છે. તેમાં સુધારણા લાગે તો પછી આપણે બાકીના 4 મહિના માટે કન્ટિન્યુએશન ફેઝમાં 3 દવાઓનું જે કોમ્બિનેશન આવતું હોય છે તેનું આપણે દવાઓ આપતા હોય છે. જો સરકારીમાંથી આપણે દવા ચાલુ કરીએ તો એનો વેટ બેન્ડ પ્રમાણે એનું અલગ અલગ રીતે, કોઈ પેશન્ટને 2, અમુકને 3, અમુકને 4 ગોળીઓ ડેઈલી લેવાની હોય છે. તે રીતે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા હોય છે આપણે. સર ટીબી નિદાન થાય છે તો ઘરમાં રહેતા હોય તો ટીબીને સમાજમાં કંઈક નેગેટિવિટી પણ હોય છે કુટુંબના સભ્યોને, તો આ તો ચેપી રોગની શ્રેણીમાં આવે છે. હા, જો ફેફસાનો ટીબી હોય તો તેનાથી બીજા આપણી સાથે જે નજીકમાં રહેતું હોય એને ટીબી લાગવાના ચાન્સીસ હોય છે. એનાથી બચવા માટે જે ટીબીનો દર્દી છે એને એક તો રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી જોઈએ, તથા ખાંસી કે છીંક ખાતો હોય તો મોઢા પર રૂમાલ કે માસ્ક રાખવું જોઈએ. યસ. અથવા ઘરના સભ્યો પણ એ રીતે થોડું ફોલોઅપ રાખવું પડે કે તેમને જલ્દીથી ટીબી ના લાગી જાય. અને સર ટીબીનો ગંભીર સ્ટેજ હોય તો એ સર્જરી શું જ થાય છે? ફેફસા સિવાય બીજા અંગોને પણ આ લાગુ પડે છે? હા, એટલે એમાં આપણે જોવું પડે કે કયા અંગને તકલીફ થઈ છે. કદાચ અમુક વખત પેશન્ટ એવું હોય કે ફેફસામાં ટીબી ના હોય પરંતુ ફેફસાની આસપાસ જે પડ હોય એમાં પાણી ભરાતું હોય તો આપણે પ્લુરલ ઇફ્યુઝન કહેવાય એને. તો ક્યાં તો પ્લુરલ ટેપિંગ કરવું પડે એટલે કે સોય મારી અને પાણી ખેંચવું પડતું હોય, અથવા ઘણીવાર જો એ વધારે થઈ જતું હોય તો ઇન્ટરકોસ્ટલ ડ્રેનેજ એટલે કે ICD ટ્યુબ નાખી અને એને આપણે પાણીને બહાર કાઢતા હોય છે. કદાચ જો એમાં કેવિટી વધારે પ્રમાણમાં થઈ ગઈ હોય કે લંગ ખાસું ખરાબ થઈ ગયું હોય તો એને આપણે સર્જરી કરીને બી કાઢવું પડતું હોય છે ઘણી વખત એટલો હિસ્સો. કદાચ બ્રેઇન ટીબી હોય, ટીબી મેનિન્જાઇટિસ કહીએ આપણે એને, અને એમાં જો આપણે કદાચ એબ્સેસ કેવું થઈ ગયું હોય તો પણ એનું ઓપરેશન કેવું કરવું પડતું હોય. સ્પાઇનલ ટીબીના કિસ્સામાં પણ ઘણી વખત ઓપરેશન કેવું કરીને ટીબીની દવા સાથે ચાલુ કરવી પડતી હોય છે. એ દરેક કયા અંગને અફેક્ટ થાય છે એના પ્રમાણે ટીબીની દવાનો ડ્યુરેશન થોડું ઘણું ચેન્જ થયા કરતું હોય છે. એટલે ફેફસા સિવાયનો સર ટીબી હોય, બીજા અંગમાં હોય, દાખલા કે હાડકામાં હોય કે મગજમાં હોય, તો પણ પ્રાથમિક સારવાર તરીકે ટેબ્લેટ્સ વગેરેથી તો ક્યોરેબલ છે કે સર્જરી સુધી વાત કોઈ પણ પ્રકારના ટીબી ક્યોરેબલ જ હોય છે. કદાચ જો બહુ લાંબા ટાઈમ સુધી તમે તેને અવગણ્યું હોય કે બહુ લાંબા ટાઈમ સુધી બોડીમાં કદાચ પસ થઈ ગયું હોય એ ભાગમાં કે એવું કંઈ હોય તો આપણે સર્જરીનો સહારો લેવો પડતો હોય છે. બાકી મેઇન ટ્રીટમેન્ટ તો એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ જે છે આપણે AKT એનો જ યુઝ કરતા હોઈએ છીએ. સર થેન્ક યુ. અમારા પ્રેક્ષક મિત્રોને તમે ટીબી વિશે ઘણી બધી માહિતી આપી, અને એક જાતનો ડર હોય છે એ ડર પ્રેક્ષક મિત્રો 100% આખો વિડીયો કમ્પ્લીટ જોશે, સમજશે તો ડર નીકળશે અને સારવાર કરીને પોતે અથવા તો પોતાના સભ્યો અથવા પોતાના ઓળખીતા પાળખીતાઓનો પણ ડર દૂર થશે. અને પ્રેક્ષક મિત્રો વિનંતી છે કે ટીબીની સારવાર ક્યોરેબલ છે, સરે વારંવાર આપણને જાણ કરી છે. તો સર અમારા પ્રેક્ષક મિત્રોને રિસેટ હેલ્થ ક્લબમાં આપે ઇન્વોલ્વ થઈને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ વેરી મચ સર.